વિદ્યાર્થી મિત્રો, આજનું આપણું પ્રકરણ છે પ્રકરણ નંબર 19, પપ્પા હવે ફોન મૂકું. એ ગીત કાવ્ય છે. તમારી ટેક્સ્ટબુકમાં જ્યાં તમે પ્રકાર લખો છો ત્યાં લખી લેજો. કવિ છે શ્રી મનોહર ત્રિવેદી, અને કવિનો પરિચય મેળવ્યા પછી આપણે કાવ્ય છે એને સમજવાની શરૂઆત કરીશું. અમરેલી જિલ્લાના હિરાણા ગામમાં એ જન્મ્યા, જીવનભર શિક્ષક રહ્યા. મોં સૂજણું, ફૂલની નૌકા લઈને છુટ્ટી મૂકીવી, આપોઆપ, વેળા એમના કાવ્ય સંગ્રહો છે, અને વેળામાંથી જ આ કાવ્ય છે લેવાયું છે. નથી, ગજવામાં ગામ અને નાતો એ એમના નવલિકા એટલે કે ટૂંકી વાર્તાના સંગ્રહો છે. ઘરવખરી અને તેઓ એ ચરિત્ર નિબંધો એમણે એટલે કે કોઈ વ્યક્તિ છે એના વ્યક્તિ વિશેષોના પરિચયો છે એમણે આલેખ્યા છે. એમાં કાચનો કૂપો, તેલની ધાર, ટીલ્લી, આલેલે એની બાળ સાહિત્યની કથાઓ છે. ગીત અને ગઝલો ખૂબ સુંદર મજાની રીતે એમણે રચી છે. પણ આ અછાંદસ કાવ્ય જેને આપણે ગાઈ નથી શકતા, પણ એ સંવાદમાં છે ને, પપ્પા અને દીકરી વચ્ચેનો સંવાદ છે. એ બોલચાલ એમાં વ્યક્ત, ટેલિફોનિક બોલચાલ છે એમાં વ્યક્ત થાય છે. હોસ્ટેલમાં દીકરી રહે છે અને પપ્પા એને ફોન કરે છે, કે હોસ્ટેલમાંથી દીકરી ફોન કરે છે, અને પપ્પાને ફોન કરીને એ વાત માંડે છે, ગોઠડી કરવાની શરૂઆત કરે છે. એ જ એનું ટાઇટલ છે. જુઓ, પપ્પા હવે ફોન મૂકું. એક મતલબ શું છે, ઘણી બધી વાત થઈ ગઈ છે એટલે એ પૂછે છે કે હવે જો કંઈ કામ ન હોય, હવે કંઈ વાત ન કરવાની હોય તો ફોન મૂકું. પરંતુ કાવ્ય આપણે વાંચીશું ને તો જે સમજી શકાશે કે બેમાંથી એકેયને ફોન મૂકવાની ઈચ્છા નથી. ઘણી બધી વાતો થઈ ગઈ છે. કાવ્યની અંદર માત્ર દીકરી બોલે છે, અને પિતાને ખુશી થાય એટલા માટે થઈ અને એ હોસ્ટેલમાં રહેતી દીકરી છે એ પપ્પાને ફોન જોડે છે. અને આ કાવ્ય એ સમયનું છે જ્યારે એસટીડી, હવે તો શું છે કે આપણે કોઈ પણ નેટવર્ક પર કોઈ પણ નંબરને કોઈ પણ જગ્યાએ અહીં બેઠા આપણે નંબર્સ છે એ ડાયલ કરીને ઘર બેઠા આપણે કરી શકીએ છીએ. પણ એ એક સમય હતો કે જ્યારે તમારે લોકલ નંબર્સ ન હોય, બહારના હોય કે વિદેશના હોય, બહાર ગામના હોય, તો એ એસટીડી કોલ કરવો પડતો. તો જે સબસ્ક્રાઈબર ટ્રંક ડાયલિંગ જેને કહેવાય, કે ટેલિફોન બૂથ પર જઈ અને ફોન કરવાની એક પ્રકારની વ્યવસ્થા હતી કે ઘરે ઘરે લોકોને એસટીડી ન હોય. એ એસટીડી કરવું હોય જો તમારે, તો તમારે બહાર જવું પડે. પણ હવે તો એવું નથી. એટલે એ સમયની આ કવિતા છે કે દીકરીને એમ થાય છે કે જ્યારે હું એસટીડીની ડાળ પર બેસી અને એક ટવકારો કરું, મારા પપ્પાને ફોન કરું, મારા પપ્પા રાજી થઈ જાય. અને પપ્પા સાથે ફોન પર થયેલી વાત એ માતા પિતાની વચ્ચે દીકરી જાણે કડીરૂપ છે, અને એવી લાગણીને અહીં એમણે ખૂબ સરસ રીતે વ્યક્ત કરી છે. દીકરી આખા કાવ્યમાં બોલે છે, પણ પપ્પાના પ્રશ્નો છે એ દીકરી જાણે જવાબ આપે છે ને એની અંદર જ આપણને ખબર પડી જાય છે કે પપ્પાએ શું પ્રશ્ન કર્યો હશે, કે દીકરીએ શું પૂછ્યું હશે, કે શું જવાબ આપ્યો છે. મમ્મી કેટલી ભોળી છે, ભૂલકણી છે. પપ્પા અમુક વસ્તુઓ લેવા દેવામાં કેટલી ઉતાવળ કરે છે. અને આ બધા સંવાદો દ્વારા દૂર રહીને પણ માતા પિતાની ચિંતા કરતી, એનો પ્રેમ દર્શાવતી, એના પ્રત્યે લાગણી ધરાવતી દીકરી છે એનું એક ચિત્ર આપણી નજર સમક્ષ છે એ વ્યક્ત થાય છે. ફોન પૂરો નથી થતો, કારણ કે શરૂઆતમાં પણ પ્રશ્ન છે, અંતમાં પણ પ્રશ્ન જ છે. એટલે કાવ્યને સમજનારને એ ખબર પડી જાય છે કે હજી તો વાત ઓર ચાલશે, ફોન મુકાવાનો નથી, વાત આગળ ચાલવાની છે.
તો મમ્મી પપ્પા અને દીકરીની લાગણી વ્યક્ત કરતી ખૂબ સુંદર મજાની આ રચના છે. તો આપણે એનું પઠન છે એ કરી અને એને સમજવાનો પ્રયત્ન કરીએ. તો પપ્પા, હવે ફોન મૂકું? દીકરી પૂછે છે કે હવે વાત પૂરી થઈ ગઈ હોય, કંઈ કામ ન હોય તો ફોન મૂકું. પણ પછી એ કહે છે કે શા માટે એણે ફોન કર્યો છે, કે તમને એ મોજ જરી આવે તે થયું મને એસટીડીની ડાળથી ટવકું. કે મને એવું મન થયું કે દૂર છું હું અહીં, તો તમને મારી યાદ આવતી હશે, તો તમને પણ મજા આવે, મને પણ તમારો અવાજ સાંભળવા મળે, એટલે મને થયું કે હું એસટીડીની ડાળ પરથી ટવકું. કે પપ્પાને જાણે એ હળવા હળવા કરી મૂકે છે કે શા માટે ફોન કર્યો છે, એવું કશું પૂછવાનું પછી રહેતું નથી, કે તમને મજા આવે ને એટલે હું તમને ફોન કરું. બરાબર. હોસ્ટેલ તો ફાવે છે, જેમ કે કાંટામાં સચવાતું ફૂલ. તો આપણને પહેલો પ્રશ્ન પપ્પાએ પૂછ્યો હશે કે ભાઈ હોસ્ટેલમાં તને કેવું લાગે છે? તો ફાવે છે ને બેટા? એટલે કે હા, હોસ્ટેલ ફાવે છે. એ કે કેવી છે? કાંટામાં સચવાતું ફૂલ. કે આ છાત્રાલય કેવું છે કે બધી પ્રકારના માણસો હોય, બધી પ્રકારની દીકરીઓ હોય. ક્યાંક વોર્ડન છે એ કડક હોય, ક્યાંય જમવાનું ભાવતું હોય, ન ભાવતું હોય. કે હું કાંટામાં ફૂલ સચવાય એમાંય સચવાઈ છું. કે તોય એ ઉઘડે છે, રંગ ભર્યું મહેકે છે, ડાળખીમાં કરે ઝૂલાઝૂલ. કે હોસ્ટેલ આમ તો કાંટા જેવી છે, મને નથી ગમતું મારા ઘરથી દૂર રહેવું, તમારાથી દૂર રહેવું, પરંતુ મને ફાવે છે કે હું અહીંયા સચવાઉં છું અને અહીં જ હું ખીલું છું, અભ્યાસ કરું છું, મારી બધી પ્રવૃત્તિઓ કરું છું, મને મજા આવે છે. અને હું એકદમ આ નાનકડી ડાળીએ, હોસ્ટેલ નામની જે નાનકડી ડાળીએ બેઠી છું અને ત્યાં હું ઝૂલું છું, મને મજા આવે છે. ફાગણના લીલા કુંજાર કોઈ ઝાડવાનું પાન એમ નહીં થાય સૂકું. કે તમે ચિંતા ન કરતા. એ કે મમ્મી અને પપ્પા, તમે તો એ કે છે ને મારું ફાગણનું ઝાડ છો. એ કે એકદમ લીલું, વસંત ગયા પછી ખીલેલું હોય ને, કે તો હું તો એવા ઝાડવાનું પાન છું. કે એટલી જલ્દી સુકાઈશ નહીં, કે એમ કાંઈ સુકાઈ નહીં જાઉં. કે મને એટલે એમ કાંઈ તકલીફ પડશે નહીં, મને ગમે છે, મને મજા આવે છે. મમ્મી બા જલસામાં? પછી માતાના સમાચાર પૂછે કે મારી માતા છે એ આનંદમાં છે ને? કે બાજુમાં ઊભી છે, કે તમે ફોન ઉપાડ્યો છે તો મારી મા મારો અવાજ સાંભળવા માટે બાજુમાં ઊભી છે? ના, તો વાસણ છો માંજતી. જાણે પપ્પાએ કહ્યું છે કે ના, એ તો વાસણ માંજે છે, એ નથી અહીંયા. એટલે દીકરી કહે છે કાંઈ વાંધો નહીં, એ ભલે નહીં કે વાસણ માંજતી. કે એને કહેજો. કે આ દીકરીએ તારા સૌ સપનાઓ રાત પડે નીંદરમાં આંજતી. કે મમ્મીને કહેજો કે આ તમારી દીકરી છે ને, કે તે જે મારે માટે સપનાઓ જોયા છે, જે ઈચ્છાઓ કરી છે, જે અરમાનો છે તારા મનમાં, એને રાત પડે હું ઊંઘમાં મારી આંખમાં આંજીને સૂઉં છું, જેથી કરીને હું જ્યારે સપનું જોઉં ને ત્યારે એને સાકાર કરવાનું બળ મને મળે. ઊંઘમાં યાદ રાખું છું કે મારી માતાએ મારા માટે કેવું સપનું જોયું છે. કે સાચવજો. એ પિતાને સૂચન કરે છે કે મારી મા છે ને એનું ધ્યાન રાખજો, સાચવજો. ભોળી છે, કે મારી મમ્મી છે ને ભોળી છે, ચિંતાળુ છે, કે બહુ ચિંતા કરે એવી છે. કે પાછું ભૂલકણી છે, કે ઘણી વખત ભૂલી જાય છે ઘણું. કે પાડજો ન વાંકું કે ચૂકું, કે ખોટું નહીં લગાડતા, માઠું નહીં લગાડતા, એને કશું એવું નહીં કહી દેતા કે જેથી કરીને વાંકું પડી જાય, દુઃખ થાય. મારી માતાનું ધ્યાન રાખજો. કે શું લીધું
સ્કૂટર નહીં, સ્કૂટર નહીં. એટલે પ્રશ્ન પૂછ્યો હશે કે સ્કૂટર લીધું ને, શું લીધું? પછી જવાબ જાણવા આવ્યો હશે સ્કૂટર નહીં, કે ભારે ઉતાવળાય, કે તમે તો ભારે ઉતાવળાય, કે શમ્મુ તો ફ્રીજ લેવાનું કહેતો હતો, કે ફ્રીજ કેવા છો જિદ્દી, કે એનો ભાઈ છે એ તો એમ કહેતો હતો કે ફ્રીજ લેવાનું છે, કે કેવા જિદ્દી છો, કે તમે, કે સ્કૂટર લેવાને બદલે ફ્રીજ લીધું, કે પછી હપ્તા ભરવાના, વ્યાજ ભરવાનું, વળી ઘર આખું ઠાલવશે ખીચ, કે ઘરમાં બધાઈને તો પસંદ નહીં આવે, કે બધા ખીચ કરશે, બધા ગુસ્સો કરશે, કે આ જાણીને, કે આ બધુંય હપ્તા ભરવા પડે ને એવું બધું કરવું પડે, એટલે કે બધા ગુસ્સો કરશે, કે બધાને તકલીફ થશે, કે એટલા માટે જાજી વાતુના તે ગાડા ભરાય, કહું હાઈકુમાં એટલે કે ટૂંકું, કે પપ્પા આપણે તો ગમે એટલી વાતું કરશું, કે મમ્મીની, ઘરની, ભાઈની, બરાબર, તો પણ એ કે જાજી વાત છે ને, એ ગાડો ભરાય એટલી વાતું થઈ, કે ગાડું ભરાઈ જાય, કે જાજી વાતના ગાડા ભરાય, કે પણ એ કે હું તમને હાઈકુમાં કહું, કે ગાડું ભરાય એટલું નહીં. હાઈકુ કેવું હોય? 5 અક્ષર, 7 અક્ષર અને 5 અક્ષર. એટલે એ કાવ્ય છે, એ કાવ્યોમાં નાનામાં નાનો પ્રકાર એ હાઈકુ છે, જાપાનીઝ કાવ્ય પ્રકાર છે, અને એ 17 અક્ષરનો જ હોય. કે હાઈકુમાં ટૂંકામાં કહું કે હું તમને, તો પપ્પા હવે ફોન મૂકું, કે એટલે ટૂંકમાં કહું કે તમને, તો ફોન મૂકી દઉં. પણ આપણને ખબર પડી જાય છે કે ફોન મુકાવાનો નથી, વાતો ચાલતી રહેવાની છે. અને દીકરી છે એ ખૂબ સુંદર મજાની પરિસ્થિતિમાં પોતે ઉછરી રહી છે, દૂર રહીને માતા પિતાની ચિંતા કરી રહી છે, લાગણી દર્શાવી રહી છે. એ સુંદર મજાનો ભાવ કવિએ અહીં આપણી સમક્ષ મૂકી આપ્યો છે. તો શબ્દ સમજૂતી અને તો આપણે સાથે જોતા ગયા છીએ. એસટીડી એટલે શું, ફાગણ મહિનો એટલે કારતક માક્ષર પોષ મહા, એ તો તમને આવડતું જ હોય. આંજવું એટલે આંખમાં કાજળ લગાડવું, પણ અહીંયા આંજવું એટલે સપનાઓને આંખમાં સમાવી લેવાની વાત છે. તો વિરુદ્ધાર્થી શબ્દો છે, ઉઘડવું, કરમાવું, સૂકું લીલું, ભોળું કપટી, ખીજ પ્રસન્નતા. અને તળપદા શબ્દો પણ નિંદર, નિદ્રા, ઊંઘ, વાતું, વાતો. અને વાતના ગાડા ભરવા એટલે ખૂબ વાતો કરવી. અને પ્રશ્ન જવાબ પણ તમને બહુ આસાનીથી આવડી જાય એ પ્રકારના આપણે અહીં છે એ મેં તમને સમજાવ્યું છે. એટલે ખૂબ સુંદર રીતે તમે એને સમજી શકશો. હાઈકુનું બંધારણ મેં તમને કહ્યું છે, તો એ પ્રમાણે તમને જો એવું લાગે કે મને આટલું ટૂંકામાં કંઈક લખતા આવડશે, તો તમે લખો. આ ઉપરાંત દીકરી વાલનો દરિયો, વાલી દીકરીને, થેન્ક યુ પપ્પા, વાલા દીકરાને, એવું કોઈ પુસ્તક જો તમને ઓનલાઈન મળે અથવા તો કોઈ લાઇબ્રેરીમાં જાણીતું હોય અને તમે વાંચી શકતા હો, તો આ સમય છે થોડું એક્સ્ટ્રા વાંચન માટે, તમે એને વાંચી શકો છો. પ્રશ્ન જવાબની રીતે લખાયેલું જે આ કાવ્ય છે એ બહુ સુંદર રીતે આપણે અહીં સમજવાની કોશિશ કરી. અને જે માતા પિતાની દીકરીઓ હોસ્ટેલ્સમાં રહે છે, એમણે પોતાની દીકરી પર સંપૂર્ણ રીતે વિશ્વાસ રાખીને એને એ શીખવવાનું પ્રયત્ન કરવાનો છે કે આસપાસ ગમે એટલા કાંટાઓ હોય પણ ફૂલો જેમ વિકાસ પામે છે ને, ખીલે છે ને, એમ આસપાસની ગમે એવી પરિસ્થિતિ છે, પણ આપણે આપણી જાતને સંભાળી અને મનોબળ મજબૂત કરી અને વિકસવાનું છે, આગળ વધવાનું છે. તો વિદ્યાર્થી મિત્રો,
હવે પછીના ભાગમાં આપણે ફરી મળીશું. ત્યાં સુધી તમારા પરિવારનું ધ્યાન રાખજો. યુનિટ ટેસ્ટના પેપરો છે એ જો તમારે જોતા હોય તો શાળાએ આવીને લઈ જાજો, અને જેની પાસે દોસ્તારો પાસેથી બેનપણીઓ પાસેથી મળી જાય એમ હોય તો મહેરબાની કરીને લઈને એ પેપરો ભરી અને મને આપી જાશો, જેથી કરીને તમારા આગળના માર્ક્સ છે એમાં તમને સારા માર્ક્સ છે એ મળી શકે. કોઈ એકબીજાના કોન્ટેક્ટમાં હો, કોઈ વોટ્સઅપમાં એક્ટિવ ન હોય તો મહેરબાની કરીને એવી વ્યક્તિઓને એક્ટિવ કરો. લોગિન સાઇન ઇન ન કર્યું હોય માઇક્રોસોફ્ટ ટીમ્સની અંદર તો શાળાએ આવી જાઓ, અથવા PDF ખોલીને જાતે સાઇન ઇન કરો, અને તમે સાઇન ઇન કરશો એટલે અમને અહીં ફોન પર બતાવશે કે તમે સાઇન ઇન થયા છો. તમને મિટિંગ્સ છે એ આરામથી જોઈન કરવા માટે થઈ અને સરળતા રહેશે. તમારે કંઈ નહીં કરવું પડે, માત્ર મિટિંગને જોઈન કરવાનો ઓપ્શન તમારે આપોઆપ આવી જશે. તો મહેરબાની કરીને આટલો પ્રયત્ન છે એ કરો, અને આપણું શિક્ષણ છે એ ચાલુ રહે એવી કોશિશ આપણે સાથે મળીને કરીએ. તો ટેક કેર.